ओम तत्सत परमात्मा सदगुरु महाराज नो जय। निरात नाम प्रकाश भाग नंबर 4। એટલે કે ઘણા તો દામ ધનથી ખર્ચ કરીને છૂટવા માગે છે। કોઈ મોટો પુણ્ય સદાવ્રત તથા 7 ધાતુઓનો ઢબુડો કે બાવલાઓની પ્રતિમાઓ બનાવી પધરાવી પછી માને છે કે આપણે છૂટી ગયા। જો એમ જ હોય તો સોનાના દાનથી કર્ણ છૂટી ગયો હોત। વળી નંદ રાજાના તોલે બીજો કોઈ જ ના હોત। વળી કુબેર તો જન્મથી જ ધનપતિ હતા। વિક્રમ રાજાએ કોઈ ઓછું નથી વેઠ્યું અને હાલમાં તો આખા ભારત દેશનું દેવું પૂરું ચૂકવી દે એવા પણ પડ્યા છે। એમ છતાં પણ શબરી તો બિલકુલ ગરીબ જ હતી। સુદામા કોઈ નાણાવટી ન હતા। બજરા ભગતને ત્યાં ખાવાના સોંસા જ હતા। મીરા માતા તો કિંમતી વસ્ત્રો તથા પકવાન ખાવાની પણ ના જ પાડે છે। તો શું તે પાગલ ખાતા નહોતા? પણ બધા જ સમજતા હતા કે દામ એ જ દુઃખ છે, હોય કે પછી ના હોય। માટે દામ છૂટે કે છોડે નહીં, રંક રાય કે કોઈ। માટે જેને દામ નથી તેને ખાવાનું દુઃખ છે, તો જેને દામ છે તેને સાચવવાનું કે સરકારી ટેક્સ બચાવવાનું દુઃખ છે। જેને કામ નથી તેવા નવરાઓનું દુઃખ, અને જેને કામ છે તેને જરા પણ જંપવારો નથી તેનું દુઃખ। તો પછી તમે જ વિચારી લો ને કે ચામમાં પણ એવું જ હશે ને? તો ચામમાં તો વળી આ બે કરતાંય વધુ દુઃખ છે, કારણ કે આપણું આ શરીર પણ આભ જ છે ને। જો આ ચામ જ ના હોય તો પછી બીજા કામદામનો દુઃખ જ ક્યાં છે? કોઈનું ચામ કાળું હોય તો જીવનભર તેને શરમનું દુઃખ, કોઈનું ચામ રૂડું રૂપાળું ગોરું હોય સીતા કે દ્રૌપદી જેવું, તો તેને પણ પાછળ પડનારા રાવણ કે દુર્યોધન જેવા ત્રાસવાદીઓનું દુઃખ। કોઈનું આમ નારદની જેમ વાનર મુખ હોય તો પણ લાલી પાવડર કે લિપસ્ટિકનું દુઃખ। પારાશર ઋષિ જો પટકાઈ ગયા હોય તો બસ મચ્છગંધાનું ચામ જ। ઇન્દ્રની અધોગતિ તથા શંકર જેવા નાચી ઉઠ્યા હોય તો બસ અહલ્યા કે ભીલડીનું ચામ જ। ખુદ વિષ્ણુ પણ જો ચલિત થયા હોય તો માત્ર વૃંદાનું ચામ જ હતું। હાલમાં પણ કોઈ મોટા ફના થતા હોય તો બસ રૂડા રૂપાળા ચામમાં જ। એમાં મોટા પણ વગોવાઈ ગયા છે બસ ચામમાં જ। અને ઘણા સંપ્રદાયવાળા પણ જો બ્રહ્મચર્ય છોડી દેતા હોય તો બસ આ દુઃખથી જ। આમ સર્વ દુઃખોનું મૂળ દુઃખ તો ચામ જ છે। આમ સમગ્ર જગત પણ ચામથી મઢેલા ઢોલ જેવું છે, બાકી અંદર તો પોલ જ છે। આ તો પોલ જ વાગી રહ્યું છે, નક્કરના તો કોઈ વાંધા જ નથી। માટે જ કહ્યું છે કે કામને દામને ચામને જોઈ મન ભૂલ્યું પ્રભુ નામને। જેમ સૂર્ય તો સ્વયં પ્રકાશી છે જ, પરંતુ પૃથ્વી વાદળો કે ઓખીઓની કસરને લીધે જ એ ઢંકાયેલો લાગે છે। પરંતુ પૃથ્વી વાદળો કે ઓખોની કસરને લીધે જ તે ઢંકાયેલો તો લાગવાનો જ। એમ નામ તો સ્વયં પ્રકાશી છે જ, પરંતુ આ કામ દામ કે ચામ કોઈને કોઈ આડું થયું જ હોય છે, પછી સુખની દોડધામ ચાલુ જ થઈ જાય છે। આમ કામ દામ ચામ થકી ઢંકાયું તે નિજ નામ છે। 3 આવરણ તૂટ્યા પછી શંકર ભગવાન પ્રકાશીનું ધામ છે। માટે જાગો અને કોઈ તત્વવેતા ડૉક્ટર પાસે જઈ આ 3 પડોળ ઉતરાવી દો। બસ પ્રકાશ અને પ્રકાશી બે એક જ છે। એટલે કે સૂર્ય તે પ્રકાશી છે, કિરણ તે પ્રકાશ છે, અને પદાર્થ માત્ર પ્રકાશશીલ છે। આમ સૂર્ય અંશી છે, કિરણ તેનો જ અંશ છે, અને કર્મો તે અંશના જ સ્ફુરણો છે। કહેવાનો અર્થ એ છે કે નામ તે અંશી છે, નામી તે અંશ છે, અને નામ ઠામના ઠામ એની તમામ ક્રિયાઓ તેના તે જ સ્ફુરણો છે। આમ નામ જ ઈશ્વર પ્રકાશી છે, ગુણ જ જીવ પ્રકાશ છે, અને રૂપ જ માયા તેનો પ્રભાવ છે। આમ સમજણ સીધી જ છે। કોઈ પણ કરવા જોવા કે બોલવા જેવું બીજું કોઈ પણ નથી જ। જે બોલાય દેખાય તથા વપરાય તે નામ પ્રકાશ સિવાય બીજું કોઈ જ નથી। આમ નામ તેજોમય છે, નામ ના દમય છે,
નામ નાદમય છે તથા નામ મનોમય પણ છે. છેવટે નામ જ સર્વમય છે, બાકી બીજું કોઈ પણ નામમય તો નથી જ. એટલે કે ચામ નામમય છે પણ નામ ચામમય નથી. કામ નામમય છે પણ નામ કામમય નથી. દામ નામમય છે પણ નામ દામમય નથી. એ જ રીતે અંશી નામમય છે, નામ અંશીમય નથી. અંશ નામ મય જ છે, નામ અંશમય નથી. સ્ફોરણાઓ નામમય છે, નામ સ્ફોરણામય નથી. આમ ઈશ્વર નામમય છે, નામ ઈશ્વરમય નથી. જીવ નામમય છે, નામ જીવમય નથી. માયા નામમય છે, નામ માયામય નથી. રૂપ નામમય છે, નામ રૂપમય નથી. ગુણ નામમય છે, નામ ગુણમય નથી. આમ સર્વે નામમય છે જ, નામ કોઈ નાયમય નથી. માટે જ નામ સર્વે નામમય છે. નામ તે નહીં અવર, પણ હું તે નથી નામમય. નામ જ છે હુંમાં વિસ્મય. આમ સર્વ કોઈ પણ નામમય જ છે, નામ સર્વમય નથી. અહીં ફક્ત એક જ વસ્તુ એવી છે કે તે જ ફક્ત નામમય નથી અને નામ તેના મય છે. આમ તે વસ્તુમાં નામનો કે નામીનો કોઈ ભેદ નથી. એવી નામાતીત જ છે. એમાં રૂપ અરૂપનો કોઈ ભેદ નથી, તેથી તે રૂપાતીત છે. એમાં હું તું કે તે કોઈ ભેદ નથી, તેથી તો તે હું તું તે ભેદ વગરની જ છે. ત્યાં જીવ કે ઈશ્વર એવો કોઈ ભેદ નથી. તે જીવ ઈશ્વરથી પણ પર છે. ત્યાં કોઈ જ જાતના કોઈ જ ભેદને સ્થાન જ નથી, તો તે અભેદ જ છે. એમાં સર્વ એવું પણ કોઈ જ નથી, માટે તે સર્વાતીત છે. એમાં સુખ દુઃખના ભેદ નથી, તેથી તે દુઃખ સુખથી પર છે. આમ ભેદ વિનાની જે અભેદ છે એ જ વસ્તુ વર્તાય છે. માટે તે સમજતા નિરંત ન્યારી પરખાય છે. આમ જે બધા જ ભેદોથી રહિત એટલે કે જ્ઞાન અજ્ઞાન તથા ગુરુ સેવકના પણ ભેદ વગરની જ છે અને આપણે તે અનુભવની જ અનુભૂતિ કરવાની છે. આપણા ઋષિમુનિ તથા સંત સદગુરુ પણ જણાવે છે કે હરિની ઉત્પત્તિ પણ એ જ વસ્તુમાંથી થઈ છે અને સમાપ્તિ પણ એ જ વસ્તુમાં થાય છે. સમગ્ર નામ રૂપ ગુણવાળું જગત પણ એ જ વસ્તુમાંથી ઉત્પન્ન થઈ એમાં જ સ્થિતિ બતાવી એમાં જ લય થવાનું છે. વેદ વસ્તુ તંત્ર બ્રહ્મ પણ આ જ વસ્તુથી ઉત્પન્ન થયેલો છે અને તે જ વસ્તુમાં સમાય છે. માટે નિરાંત મહારાજ જણાવે છે કે અમશે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, માયા છે સબ સંસારા. આમ તમામ વિશ્વમાં વસ્તુનો જ મહિમા છે. આ જગત પણ વસ્તુ જ છે અને છેવટે અંતમાં પણ વસ્તુ જ છે. આ વસ્તુમાં બીજી કોઈ જ વસ્તુઓ નથી. માટે વસ્તુ સર્વ વંશી જશે એમ કહ્યું છે, કારણ કે આ તો વસ્તુઓને પણ વસ્તુની ક્યાંયથી પણ શરૂઆત થયેલી નથી તથા અંતવાળી પણ નથી અને પહેલું બીજું ત્રીજું કે ચોથું પદ કહી શકાય. આમ વિશ્વ એવું નથી કે એને પહેલું બીજું ત્રીજું ચોથું કહી શકીએ એમ. આમ વિશ્વ વ્યક્તિ તથા વિભૂતિ સર્વે કોઈ પણ વસ્તુમય જ છે. આમ વસ્તુમાં સહેજ પણ બીજાને અવકાશ જ નથી. જેમ પથ્થરની શિલામય તથા બહાર સરખી જ કડક છે, તેમ આ વસ્તુ પણ મોય બહાર સમાન જ છે. જેમ બિલ્વ ફળ મોય બહાર કઠણ જ છે, એમ આ વસ્તુ પણ મોય બહાર સમાન જ છે. જેમ પાણી ઉપર કે અંદર પ્રવાહિત છે, તેમ આ વસ્તુ મોય બહાર એકરૂપ જ છે. જેમ વસ્ત્ર મોય કે બહાર રૂજ છે, તેમ આ વસ્તુ મોય કે બહાર વસ્તુ જ છે. આમ આદિ પણ વસ્તુ જ છે, મધ્ય પણ વસ્તુ જ છે અને અંતે પણ વસ્તુ જ છે. વસ્તુ વિના વર્તાય નહીં. વિશ્વ વ્યક્તિ કે વિભૂતિ માટે વસ્તુ વિચારતો સહેજ અનુભૂતિ. આમ આવી અનુભવ વસ્તુની અનુભૂતિ થયા સિવાય શાંત કે નિરાંત થાય તેમ નથી. માટે વેદ કર્તાઓએ 3 વાર શાંતિ 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 શબ્દ વાપર્યો છે. એટલે કે વિશ્વ વ્યક્તિ અને વિભૂતિ શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. ઈશ્વર માયા તે જીવ ઈશ્વર માયા તે પણ શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ.
કર્તા કર્મ ક્રિયાપદ તે પણ શાંત થાઓ શાંત થાઓ શાંત થાઓ. જળ ચેતન અનિર્વચનીય એ પણ શાંત થાઓ શાંત થાઓ શાંત થાઓ. નામ રૂપ ગુણ પુરુષ પ્રકૃતિ નાન્યતર ટૂંકમાં વક્તા શ્રોતા તથા સભા સર્વ કોઈ પણ ત્રિપુટીય સહિત શાંત થાઓ શાંત થાઓ શાંત થાઓ. આમ સર્વત્ર સુખીન સંતુ સર્વ સંતુ નિરામયા સર્વભદ્રાણિ પશ્યન્તો મા કંશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. અને પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 શાંતિ. નિરાંત નામ પ્રકાશ ભાગ 4 પૂરો. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.